નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે જે વાત કરવી છે જીરુના પાકની. આમ તો મસાલા વર્ગનો ખૂબ અગત્યનો પાક કહેવાય અને ઘણા બધા રાજ્યોની અંદર ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર પણ થયું છે આ વર્ષે. અને જીરુની અંદર સમસ્યાઓ આમ તો દર વર્ષે ઘણી બધી હોય છે. જેમ વાતાવરણના પરિબળોની અંદર પરિવર્તન આવે, માવઠાની આગાહી થાય, ક્યાંક છાંટાછૂટી થાય, વાદળછાયું વાતાવરણ થાય, વધારે પડતો ઝાકળ પડે, ઠંડીને ગરમીના બદલાવો થાય, એ બધી જ સીધી અસર જીરુના પાક ઉપર ખૂબ થાય, કારણ કે સેન્સિટિવ પાક ગણાય. મસાલા વર્ગનો આ પાક એવો છે કે વાતાવરણના આ પરિબળો ફરે એટલે એની અંદર રોગ અને જીવાતના પ્રશ્નો વધવાની શક્યતા હોય, અને આ વર્ષે પણ આવું જ બન્યું છે. અત્યારે જે તમારી પરિસ્થિતિ છે, મને જે ફોન અથવા મારે જે વાતચીત ખેડૂત મિત્રો સાથે થતી હોય, તો આ વર્ષે પણ ભયંકર પ્રમાણમાં જીરુના પાકની અંદર ચરમીનો રોગ એટલે ક્યુમિન બ્લાઇટ, જેને ચરમી તરીકે ખેડૂત મિત્રો ઓળખતા હોય, અને આ રોગ પણ ખૂબ દેખાણો. ઘણી જગ્યાએ મોલોમસીનો એટેક પણ આ ઠંડીનો પીરિયડ થોડોક શરૂ થયો એટલે મોલોમસી પણ દેખાણી. દાણા ખાલી રહી જવાનો પ્રશ્ન, ફૂલ ઉપરથી સુકાઈ જવાનો પ્રશ્ન, એક માળ રેડી થઈ ગયો એની અંદર દાણા બંધાઈ ગયા, બીજા માળની અંદર આ પ્રશ્નો ખૂબ આવ્યા છે. અને આ બધા જ જે પ્રશ્નો છે, રોગના, જીવાતોના, તત્વોના ખામીઓના, સૂક્ષ્મ તત્વોની ખામીઓના, પિયતનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું એના પ્રશ્નો, આ વાદળછાયા વાતાવરણની અંદર અથવા તો આ કમોસમી વરસાદની આગાહી વચ્ચે હવે આ ફેબ્રુઆરી મહિનામાં કઈ છેલ્લી કાળજીઓ લે, કારણ કે હવે જીરું મોટાભાગના વિસ્તારોની અંદર 70 દિવસના આસપાસનો સમયગાળો થઈ ગયો. કઈ જગ્યાએ તો 1-2 ખેતરોની અંદર તો વઢાવાના પણ શરૂ થઈ ગયા. એટલે કહેવાય કે ખૂબ પીરિયડની અંદર એકાદ મહિનાનો ગેપ આવતો હોય, 30, 35, 40 દિવસનો ગેપ. એટલે પહેલા ખેડૂતો એ વાઢી લઈને બીજા ખેડૂતને 40 દિવસે કાઢવાની વાર હોય. અગાઉના ઘણા બધા વિડીયોની અંદર મેં જીરુના પાકની માહિતી સંપૂર્ણપણે તમને આપી દીધી, સ્ટેપ વાઇઝ, વોટર સોલ્યુબલ ખાતરોની, એના રોગની, જીવાતોની, તત્વોની, પિયતની. હવે મિત્રો, આજે જે મારે વાત કરવી છે એ વાત કરવી છે જીરુના પાકમાં છેલ્લી કાળજી. છેલ્લું કયું ખાતર છંટકાવ કરી દઈએ, છેલ્લો કયો ફૂગનાશકનો ડોઝ આપી દઈએ, પિયતમાં શું આપી દઈએ, અને વાદળછાયા વાતાવરણમાં શું કાળજી રાખીએ, અને આ સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવી છે. વિડીયો પૂરેપૂરું જોજો, સ્ક્રિપ્ટ નહીં કરતા. જીરુની ખેતી કરતા હોય તો હું ગેરંટીથી કહું છું કે આ છેલ્લો ડોઝ જો તમે મારી દેશો તો જીરુના ઉત્પાદનમાં ચોક્કસથી ફાયદો થશે. અગાઉ કરેલી મહેનત ઉપર પાણી ન ફળી વળે, કારણ કે અમે જ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપી, ઘણી વખત તમે એ પ્રમાણે જ કરતા હોય, ઘણા બધા ખેડૂત મિત્રો એ પ્રમાણે હાલતા હોય, કારણ કે એને વિશ્વાસ હોય. ઘણા બધાને વિશ્વાસ ન હોય, ખાલી જોતા હોય, માહિતી ખાલી સાંભળે, કરે કાંઈ નહીં. તો જે લોકો કરે છે એના માટે ખાસ મારી વિનંતી છે કે તમે જો કરો છો મિત્રો, એટલો ખર્ચો કર્યો છે, અમારી ઉપર ભરોસો મૂકીને કર્યો છે, તો આ છેલ્લો ડોઝ એકવાર મારી દેજો. હા, પછી કુદરતના હાથમાં છે, વાતાવરણના પરિવર્તનો આવે, કોઈ એવી કુદરતી આફત આવે ને કદાચ ઉત્પાદનમાં કંઈ ફેરફાર થાય, પણ હું ગેરંટીથી કહું છું આ પ્રમાણેની પદ્ધતિ કરવાથી 90% આપણને ફાયદો થશે. તો આ વિડીયો ખાસ જોજો. વિડીયો શરૂ કરવી પહેલાં આ ચેનલની અંદર નવા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય, અને ટાઈમસર પૂરેપૂરી માહિતી જોઈને તમે અપનાવવાની પણ શરૂઆત કરી. અત્યારે જીરુના પાકની અંદર જ્યાં દાણા બંધાઈ ગયા છે, ફૂલમાંથી દાણા કન્વર્ટ થઈ ગયા છે, અને હવે કાઢવાનો જેને 25 દિવસનો સમયગાળો છે, અને છેલ્લી ભલામણ હું વોટર સોલ્યુબલની જે કરું છું એની અંદર મિત્રો ખાસ કરીને 0050 પોટેશિયમ સલ્ફેટ, એની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર, આ 0050 પ્લસ એની સાથે બોરોન 20% વાળું 15 ગ્રામ બોરોન પણ નાખી શકાય. કારણ કે હવે જે ખોરાક રહેલો છે, ખોરાક કન્વર્ટ થઈને સીધા દાણામાં જ આવવો જોઈએ. જે પણ છોડની અંદર ખોરાક હોય, પાંદડા દ્વારા પ્રકાશનની ક્રિયા ખોરાક બનાવતી હોય, મૂળમાંથી પોષણ લેતા હોય, એ બધો જ ખોરાક થઈ અને સીધો જ આપણી અહીંયા બતાવે, તમને ફોટો જે બતાવું છું એ પ્રમાણે દાણામાં કન્વર્ટ થવો જોઈએ. મોગરી બંધાઈ ગઈ હોય, ફૂલમાંથી દાણો બનતો હોય તો દાણામાં કન્વર્ટ થવું જોઈએ. એટલે 0050 પ્લસ બોરોનનો ડોઝ મારી શકાય, અથવા 0050 એક પંપની અંદર 100 ગ્રામ, અને તેની સાથે મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર 50 ml, 100 ગ્રામ 0050 બંને મિક્સ કરીને પણ છેલ્લો ડોઝ. ઘણા બધા મિત્રોના જીરુની અંદર ખાસ સમસ્યા આવે કે ભાઈ ભેજ નથી, 30-35 દિવસ પહેલાં પિયત આપેલું છે, તો હવે શું કરવું? સાંજના સમયે હું કહું છું મિત્રો કે આપણે સાંજના સમયે 5 વાગ્યા પછી આ ડોઝ આપણો 0050 પ્લસ કેલ્શિયમ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અથવા મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટનો સ્પ્રે કરી શકીએ. અને એ દાણાનું બંધારણ છે, દાણો મજબૂત, વજનવાળો, છલકાટવાળો, ક્વોલિટીવાળો એ દાણો થશે. એના માટે આ ડોઝ મારવો ખૂબ જરૂરી છે. જો આ ડોઝ નથી મારતા, અગાઉ કરેલું બધી જ મહેનત છેલ્લે ચીમડાઈ ગળો દાણો રહે, દાણો પૂરો ભરાય નહીં, તો આપણે 3 ડોઝ 19 ને 1261 ને 052 ખર્ચો કર્યો, 3 વખત એના ડોઝ માર્યા, અને છેલ્લો એક ડોઝ નથી મારતા, તો ઘણી વખત આપણે એવું પછી દાવો કરીએ છીએ સાહેબ કે વોટર સોલ્યુબલ બધા નકામા.
છાંટી ઘણું બધું પણ કાંઈ રિઝલ્ટ મળતું નથી, કાંઈ દેખાતું નથી, ઉત્પાદનમાં કાંઈ ફરક પડતો નથી. એટલે મેં અગાઉ પણ વિડીયોમાં કીધું હતું 1 વીઘામાં અડધા વીઘામાં અખતરો કરો. તમારે 10 વીઘાનું વાવેતર હોય તો 9 વીઘા તમારી રીતે કરો, 1 વીઘામાં અખતરો કરો. અને ઉત્પાદનની અંદર જો કન્વર્ટ થાય તો જ આપણે આ ટ્રીટમેન્ટો કરવાની છે, કોઈ ક્યાંય કરી નાખવાની નથી. તો મિત્રો આ વોટર સોલ્યુબલનો આ ડોઝ છેલ્લો આપણો આની અંદર લાગવો જોઈએ. બીજો પ્રશ્ન આવે રોગનો. જીરુની અંદર મેં કીધું એમ ચડમીનો રોગ ખૂબ ભયંકર પ્રમાણમાં, ઘણી વખત ભૂકીચારાનો રોગ, સુકારાનો રોગ. અગાઉ પણ મેં ભલામણો કરી છે કે ઝાકળ હોય, ઘણી વખત કમોસમી વરસાદની શક્યતાઓ, વાદળછાયું વાતાવરણ, જીરું કૂણું છું એને કડક રાખે એવી ફૂગનાશક દવાઓની અંદર મેન્કોજેબ પહેલા નંબરે આવે, કોપર ઓક્ઝીક્લોરાઇડ આવે, મેટીરામ આવે. આ પ્રકારની દવાઓ એમાં મેન્કોજેબ 75% વેટેબલ પાવડર ખૂબ સારી દવા છે. એનો ડોઝ આપણે જીરુની અંદર મિત્રો કરવો જોઈએ. ઘણા બધા મિત્રોએ કર્યો, એના ફીડબેક પણ આપ્યા, ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે. તો એ ડોઝ આપણે મિત્રો એક પંપની અંદર મેન્કોજેબ 75% 30 થી 35 ગ્રામ નાખીને સાંજના સમયે, આ બધા ડોઝ મોટા ભાગે મારીએ તો સાંજના સમયે ટાઢા પોરે મારવાનું આગ્રહ રાખીએ. ફૂલ ટેમ્પરેચર હાઈ હોય, બપોરના સમયમાં ગરમી હોય, કારણ કે હવે શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત એટલે મિશ્ર વાતાવરણ હોય, ત્યારે ખાસ કાળજી લઈએ. સાંજના સમયે જો ડોઝની જરૂર હોય તો જ મારવાનું છે. જીરું ખૂબ સારું નરવું અનુકૂળ વાતાવરણ એને હોય તો આપણે આ ખર્ચા કરવાની જરૂર નથી. તો ખાલી પોષણ માટેનો ડોઝ પણ તમે આપી શકો. પણ આ રોગનો જે પ્રશ્ન દેખાય છે, ઘણા બધા મિત્રો મને ફોટા મોકલે તો સામૂહિક ધોરણે વિડીયોના માધ્યમથી એને માહિતી આપું છું. એ સમયે તમારી જીરુની અંદર ખાસ કરીને કાળી ઝરમીનો રોગ છે, એની સાથે સાથે મોલોમસી એટલે કે ગળો આ પણ દેખાય છે. તો એના માટે તમારે એની ભેગી જ ખાસ કરીને થાયોમિથોક્ઝામ અથવા ઇમિડાક્લોપિડ અથવા થાયોમિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથિનના મિશ્રણવાળી દવા એ આ ફૂગનાશક અને જંતુનાશકને મિક્સ કરીને છાંટી શકાય. એનો એક ડોઝ મિક્સ કરીને આપવાનો છે, એટલે એક ડોઝમાં આપણું કામ પતી જાય. પણ વોટર સોલ્યુબલ ખાતરો, સૂક્ષ્મ તત્વના ખાતરો સાથે બને ત્યાં સુધી ફૂગનાશક મિક્સ ન કરવી, વારંવાર આની આપણે સલાહીથી આપતા હોઈએ છીએ. તો આ એક ડોઝ ખાસ કરીને મિત્રો આપવાનો છે. હવે પિયત, ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે ભાઈ પિયત આપીએ તો જીરું જાવાનો પ્રશ્ન વધારે થાય, કારણ કે ભેજ વધે. 65-70 દિવસનું 60 દિવસનું જીરું હોય તો એ આપણે પિયત જનરલી મૂકી દેતા હોય છે, અને છેલ્લું પિયત આપીને પછી આપણે પિયત આપતા નથી. તો એવા સમયે ઝાકળવાળી પરિસ્થિતિની અંદર, ખાસ કરીને ઝાકળ ખૂબ પુષ્કળ પડતો હોય, ઘણી વખત જીરુની અંદર પાણીની થોડીક ખેંચ વર્તાતી હોય, તો મિત્રો તમે રેન ગેસથી અથવા તો તમે પંપ દ્વારા પાણીનો ઘાટો છંટકાવ કરીને પણ એ થોડીક ભેજની પૂર્તિ કરી અને પછી આ પ્રકારના ખાતરો અથવા આ પ્રકારના ટ્રીટમેન્ટો કરવાથી પણ જીરુના પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. પણ જીરુનો દાણો ભરાવદાર કરવો જરૂરી છે. અગાઉ મારેલા ડોઝ, અગાઉ ફૂલ ખૂબ આવ્યા, એની અંદર દાણામાં પરિવર્તન ઘણું બધું થયું, એ દાણો ટકી રહે, એ દાણો ખાલી ન રહે, એ દાણો ખોટો ન પડે. ઘણી વખત આમાં ઉપરથી કરતા હોય તો દાણો ખોટો થઈ ગયો હોય, ઘણી વખત એની અંદર પણ રોગના જીવાણુઓ હોય, ફૂગજન્ય રોગો હોય, તો એ દાણાની પરિસ્થિતિ સારી થાય, દાણો કડક મજબૂત અને દાણો ભરાવદાર થાય, વજન તો જ વધશે આપણું. તો જ જીરુમાં આપણે 15 મણ થતું હોય 15.5 મણ થાય, 12 મણ થતું હોય તો 13 મણ થાય. એ પરિસ્થિતિ લઈ જવા માટે આ ટ્રીટમેન્ટો કરવી ખૂબ જરૂરી છે. એટલે મેં તમને આ વિડીયોના માધ્યમથી અને આ છેલ્લી માવજત મિત્રો, જીરુના છેલ્લા પિયતો અપાઈ ગયા, છેલ્લી દવાઓ છટાઈ ગયા, હવે બસ વાઢી અને આપણે જીરુને લણવાનું છે. તો એ દરમિયાન આ પદ્ધતિઓ જો આપણે ક્યાંક શરત ચૂકથી અથવા અગાઉ કરેલી ને આપણે આપણી બેદરકારી, લગ્નનો ગાળો હોય ને લગ્નમાં ગયા ને હવે નથી ટ્રીટમેન્ટ કરવી, વાદળછાયું વાતાવરણ થઈ ગયું તો હવે ફૂગનાશકો જે મારવાની હતી નથી એક મારવી, તો આગળની તમારી 60, 70 કે 80 દિવસની મહેનત ઉપર પાણી ફરી વળશે. તમારા હાથમાં કાંઈ નહીં આવે. અમે પણ તમને જે ટ્રીટમેન્ટો કરાવી છે એ ટ્રીટમેન્ટો પણ તમે જે પણ વોટર સોલ્યુબલના જંતુનાશકોના ફૂગનાશકોના મિત્રો ડોઝ માર્યા, મોંઘા ભાવનું બિયારણ, નિંદણ, પિયત, આ બધું જ ફેલ જશે. કારણ કે છેલ્લે આપણી નાવ, હું ઘણી વખત કહેતો હોઉં છું કે હવે મધ દરિયામાંથી આપણે હાવ કિનારા ઉપર આવી ગયા છે. જે જીરુનો પીરિયડ આપણે પસાર કરવાનો તો એ બધા સ્ટેજમાંથી પસાર થઈને 70-80 દિવસે આવી ગયા છે. તો હવે છેલ્લી માવજત ભૂલાય નહીં. આ માવજત નહીં કરીએ તો આગળના જે પૈસાનો ખર્ચો છે એના ઉપર પાણી ફરી વળશે. તો આગળની જે માવજતો છે એના ઉપર પાણી ફરી વળે અને પછી આપણે કહી કે સાહેબ તમે ઘણું બધું કીધું ને ઘણું અમે એટલું કર્યું, છેલ્લે એક વસ્તુ નથી કરી તો પરિણામો ન મળ્યા. એટલા માટે હું કહું છું, ભલે તમે વીઘામાં જે ખતરો કર્યો હોય, 2 વીઘામાં કર્યો તો એટલા પૂરતી જ કરો, પણ છેલ્લે સુધીની માહિતી અને છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ કરો. તમને પાકે પાયે ખ્યાલ આવવો જોઈએ, તમને ખ્યાલ આવે એ જરૂરી છે. માર્કેટમાં જે લોકો જે વાત કરતા હોય, જે ડબલા વેચતા હોય, જે પ્રચાર કરતા હોય એનો પ્રશ્ન છે. હું તો તમને એટલા માટે કહું છું કે અમે જે આપેલી અથવા મેં આપેલી માહિતીનો ઉપયોગ કરો છો એની સાબિતી આપો. સારા નરસા જે પણ પરિણામો મળ્યા એ સ્પષ્ટ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી મને વિડીયો બનાવીને મોકલો, મને કોમેન્ટ બોક્સની અંદર કહો કે આ ફાયદો છો ગેરફાયદો છો. હા,
પ્રેક્ટિકલી મિત્રો તમારે કરવું પડશે. અને એ જો સારા પરિણામો છે, અને અઢળક ખેડૂતોના મિત્રો મેસેજ આવે છે, અઢળક ખેડૂતો મિત્રો આખા ગુજરાતભરના વાતો થાય છે, કારણ કે એટલો મોટો સમૂહ અરે સારા કામ કરીએ છીએ. ઘઉં, ચણા, ધાણા, જીરું એના ફીડબેક આવ્યા, ખૂબ પોઝિટિવ મળ્યા છે. અને ઘણા બધા મિત્રોએ ચણાના પાકની અંદર, ઘઉંની પાકની અંદર, જીરુંમાં જે ટ્રીટમેન્ટો કરી છે, દાવા સાથે કહું છું, જ્યારે સિઝન પૂરી થઈ છે, નીકળી જાય છે, ત્યારે હું નામ સાથે, કેટલા મણ છું, નંબર સાથે હું રજૂ કરવાનો છું. જે પાકમાં એને પરિણામો મળ્યા. એટલે સમગ્ર ગુજરાતમાંથી મારી માહિતી જોઈને જે મિત્રો કરો છો એ મને વોટ્સએપમાં તમારા નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર સાથે આ ટ્રીટમેન્ટ કરીને એટલું ઉત્પાદન મળ્યું, જે મળ્યું હોય, હું તમને હાચા ખોટા તમારે નક્કી કરવાનું છે કે જે મળ્યું એ કહેજો. બીજા ખેડૂતોને આપણે ફાયદો કરાવવો છે. આપણે કોઈની પ્રોડક્ટ વેચવામાં કે કોઈની પ્રોડક્ટ અહીંથી બતાવીને તમે લઈ લો એમાં રસ 1% નથી ને એવું કોઈ દી અત્યાર સુધીમાં આપણે બતાવ્યું નથી. જે મિત્રો બતાવતા હોય, જે કરતા હોય એને મુબારક. મેં તો તમને એક સ્પષ્ટ પદ્ધતિ આપી છે. વોટર સોલ્યુબલના શેડ્યુલની પદ્ધતિ હોય, પિયતની હોય, એમાં રોગ અને જીવાતની, ખાસ કરીને રોગ જીવાતમાં કેવા મુદ્દાઓને ધ્યાને રાખીને આપણે કરી શકીએ તો એની સંપૂર્ણ માહિતી આપણે અલગ અલગ વિડીયોમાં આપી. તો આ જીરુની અંદર એટલી કાળજી લઈને સારું ઉત્પાદન લેવું એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.